વર્ષમાં બે વખત નવરાત્રિ આવતી હોય, એક તો શારદીય નવરાત્રિ અને બીજી ચૈત્રી નવરાત્રિ. અમરેલીના બાબરામાં શ્રી બડલીવાળા મેલડી માતાજીના સાનિધ્યમાં માતા પિતા વિહોણી 36 દીકરીઓના સમૂહ લગ્ન મહોત્સવ તેમજ ચૈત્રી નવરાત્રિને અનુલક્ષીને શ્રી મેલડી માતાજીનો નવલખો મંડપ માંડવો તૈયાર કરવામાં આવ્યો છે અને આ સમગ્ર આયોજન કરાયું છે. ચૈત્રી નવરાત્રિનો 24 કલાક માંડવો મેલડી માતાજી મંદિરના પરમ ઉપાસક તથા સેવક રાજુભાઈ જે જેઠવા દ્વારા કરવામાં આવ્યો છે. તો આ ધાર્મિક પ્રસંગે સર્વ ધર્માનુરાગી જનતાએ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતીઓને આશીર્વાદ આપવા તેમજ માતાજીના મંડપના અમૂલ્ય દર્શન તથા પ્રસાદ લેવા પધારવા માટે ભાવભર્યું જાહેર નિમંત્રણ તેમણે પાઠવ્યું છે. આ સમૂહ લગ્નમાં 36 દીકરીઓના લગ્ન સાથે શ્રી રૂક્ષ્મણીજીના વિવાહ તથા ઠાકોરજીની જાન બાબરા ગામના સમસ્ત આહિર સમાજને દ્વારા વાજતે ગાજતે લઈ જવામાં આવશે અને આ પ્રસંગે બાબરા તાલુકા તથા અમરેલી જિલ્લાના સમસ્ત ગામોને જાહેર આમંત્રણ પણ આપવામાં આવ્યું છે. આજે 8/4 રોજ માતા પિતા વિહોણી દીકરીના 36 જાનો આવી છે અને સાથે રૂક્ષ્મણી વિવાહ રાખેલ છે. તો બાબરાના સમસ્ત આહિર સમાજના આ બધા લોકો સમસ્ત બાબરામાંથી કૃષ્ણ પરમાત્માની જાન લઈને આવી ગયા છે. આજે સમૂહ લગ્ન દીકરીને આશીર્વાદ દેવા માટે બધા પધારજો. 9/4 રોજ રથયાત્રા છે, જે ચામુંડા માતાજીના મઠ ચમાડીના જાપાથી સમસ્ત બાબરા ગામમાં વાજતે ગાજતે રમતા રમતા વડલીવાળા ધામ અમે પહોંચશું. લીલોડા રોડ પર બપોરે 12:30 વાગે બધાને 3 દિવસ જાહેર પ્રસાદમાં લેવાનું આમંત્રણ છે. 2 ટાઈમ 3 દિવસ પ્રસાદ રાખેલ છે. બુધવાર ચૈત્રી બીજ નવરાત્રિ 10/4/24ના રોજ માતાજીનો અલૌકિક અને નવલખો માંડવોનું આયોજન કરેલ છે. તો આવો માંડવો ગુજરાતમાં કે ભારતમાં ક્યાંય થતું નથી. આ વડલીવાળા મેળીમાનો માંડવો એવું માંડવાનું મહત્ત્વ છે કે બધા લોકો દેશ વિદેશથી લોકો અહીં આવે છે, ગુજરાતમાંથી. અને અમરેલી જિલ્લા અને બાબરા સમસ્ત તાલુકાને જાહેર આમંત્રણ છે. બધા માતાજીના માંડવામાં પધારજો, દર્શનનો લાભ લેવા માટે પધારજો, માતાજીના આશીર્વાદ લેવા માટે પધારજો. જ્યાં માતાજીની 24 કલાક હાજરી હોય, માંડવાની થાંભલી રોપાય એટલે 24 કલાક માનું માતમ હોય અને માં હંમેશા બધાને આશીર્વાદ દેતી હોય. કોઈના અટકેલા કામો પૂર્ણ કરે, કોઈની આશા પૂર્ણ કરે, કોઈને જે કોઈ પણ તકલીફ હોય તો માતાજી ત્યારે દૂર કરે છે. તો બધા ભક્તોને વિનંતી, જાહેર આમંત્રણ છે, બધા પધારજો. આજ રોજ બાબરા વડલીધામ મુકામે માં મેલડીના સાનિધ્યમાં અને વહતિયા દાદાના સાનિધ્યમાં આજે 36 મા બાપ વગરની દીકરીઓ અને એના લગ્નનું આયોજન અમારે મેલડીમાના સેવક રાજુભાઈ જેઠવા દ્વારા આવું સરસ મજાનું કાર્ય કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ 108 દીકરીના લગ્ન હતા મા બાપ વગરની, અને આ વખતે પણ અત્યારે જાન આવી ચૂકી છે. 36 લગ્ન મા બાપ વગરની દીકરી અને 37માં લગ્ન રૂક્ષ્મણી વિવાહ કે જે બાબરાથી આહિર સમાજ દ્વારા અહીંયા જાન લઈને આવ્યા છે. તો આ વડલી ધામ મુકામે આજે સમૂહ લગ્ન, આવતીકાલે માતાજીનું સામૈયું બાબરા ચામુંડા મંદિરેથી આખા બાબરા શહેરની અંદર ફરી અને વાજતે ગાજતે અહીંયા વડલીધામ મુકામે આવશે. અને તારીખ 10ના રોજ સમગ્ર ગુજરાત તો નહીં પણ ભારતની અંદર આજે આ ચૈત્ર સુદ બીજ અને સતત ઘણા વર્ષોથી માના સાનિધ્યમાં મા મેલડી વડલીવાળીના સાનિધ્યમાં આવો સરસ મજાનો માતાજીનો નવરંગો માંડવાનું આયોજન રાજુભાઈ જેઠવા દ્વારા કરવામાં આવે છે. હું તો એમ કહું છું કે આ એક લાવો છે દર્શનનો, સેવાનો, ભજનનો અને આ એક પવિત્ર આત્મા કે રાજુભાઈ જેઠવા દ્વારા આવું સરસ મજાનું ભગીરથ કાર્ય થાય છે. અને સાથે વડલી ધામની અંદર આજે સમગ્ર વિશ્વમાં જો આ યજ્ઞ હાલતો હોય તો ફક્ત બાબરા વડલી ધામ મુકામે કન્ટિન્યુઅસ 24 કલાકના 24 મહાન શાસ્ત્રી દ્વારા હવન થાય છે. અને 10 વર્ષનું પ્રતિજ્ઞા હતી પણ હમણાં 1 વર્ષ વધારી અને 11 વર્ષ સુધી આ યજ્ઞ ચાલતો રહેશે. તો આ યજ્ઞની અંદર પણ લાભ લેવો અને દર્શન કરવા, સમૂહ લગ્નની અંદર તન મન અને ધનથી સેવા કરવી માતાજીની. તો આ મા જગદંબા અને એમાં ચૈત્રી નોરતા. તો દરેકને વિનંતી છે, આવો બાબરા ધામ, નીલવડા રોડ, સમગ્ર બાબરા અને અમરેલી જિલ્લાના દરેક નાના મોટા ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો
દરેકને અહીંથી રાજુભાઈ જેઠવા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે. પધારો.